આજે આપણે બનાવીશું પિઝા સેન્ડવિચ. તો એના માટે આપણે જોશે પિઝા સોસ છે એ મેં ઘરે બનાવ્યો છે. કાંદા ટમાટર બધું કરીને મિક્સ કરીને એકદમ સરસ ટેમ્પિંગ લાગે છે અને ટેંગી ટેસ્ટ આવે છે. બહુ જ ટેસ્ટ. આની રેસીપી હું આપીશ. ટૂંક સમયમાં જ આપણો વિડીયો આવશે એનો. અને પછી મેં એમાં વેજીટેબલ લીધું છે. તો 2 ટેબલ સ્પૂન જેટલા મેં કોર્ન લીધા છે, એને મેં પાર બોઇલ કરી લીધા હતા. 1 ટેબલ સ્પૂન જેટલું મેં ટમાટર લીધું છે, એ બી બારીક સમારી લીધું છે અને એના વચ્ચેના બિયા કાઢી લીધા છે. અને 1 ટેબલ સ્પૂનથી વધારે મેં કેપ્સિકમ લીધું છે. તો આ બધું આપણે મિક્સ કરી લઈશું અને એમાં આપણે ઇટાલિયન સિઝનિંગ, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આ બધું આપણે મિક્સ કરીને નાખીશું. એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું મેયોનીઝ આ મેં બાઉલમાં જ લીધું છે. આ રીતે આપણે મિક્સ કરીશું. આમાં નમક સોસમાં છે એટલે આપણે એમાં નાખતા નથી. અને એના માટે આપણે 4 બ્રેડ લીધી છે, સેન્ડવિચ છે એટલે, અને 2 ચીઝની સ્લાઇસ લીધી છે. આમાં ચીઝની ક્યુબ બી ચાલે અને બધું ચીઝ બધા ચાલે છે. તો આ રીતે આપણે મિક્સ કરીશું. મોઝરેલા ચીઝ પણ આપણે નાખી શકીએ છીએ. આ રીતે આપણે બધું વેજીટેબલ છે એ મિક્સ કરી દઈશું. આમાં પણ આપણા ટેસ્ટ પ્રમાણે આપણે વેજીટેબલ નાખી શકીએ છીએ. તો આ બધું મિક્સ કરી અને આપણે બ્રેડ એસેમ્બલ કરશું પિઝા સોસથી. આપણે સેન્ડવિચ બનાવીએ છીએ એટલે એમાં બટર નથી લગાવતા, એટલે આ રીતે આપણે પિઝા સોસ લગાવી દઈશું. આ રીતે આપણે એને પિઝા સોસને લગાવી દઈશું વ્યવસ્થિત. આ આપણે બાળકોને ટિફિનમાં પણ આપી શકીએ છીએ અને નાસ્તામાં કે ત્યારે બી આપણે ભૂખ લાગે તો આપણે નાની મોટી ભૂખ લાગે તો આપણે ખાઈ શકીએ છીએ. આ રીતે આપણે તૈયાર કરી લેશું. તીખું નથી બહુ, જેટલું આપણે તીખું જોઈતું હોય એટલું આપણે કરી શકીએ છીએ. આમાં કેચઅપ બી નાખી શકાય. તો તમે પણ ટ્રાય કરજો. આ બહુ જ સરસ લાગે છે સેન્ડવિચ. આ રીતે આપણે પહેલાં તૈયાર કરશું. ગેસની ફ્લેમ બંધ છે, પછી આપણે એમાં ટોપિંગ કરીશું અલગથી. આ પિઝાનું છે એટલે આપણે એમાં ચટણી નથી નાખતા, નહીં તો આમાં એક સાઈડ ચટણી હોય ને એક સાઈડ કેચઅપ હોય છે. એ રીતે પણ આપણે કરી શકીએ. તો પણ પિઝાનો ટેસ્ટ નથી આવતો એટલે આપણે આ પ્રમાણે કરીશું. બંને સાઈડ પિઝા સોસ જ લગાવીશું. આ રીતે આપણે પિઝા સોસ બધો લગાવી દઈશું અને એના ઉપર આપણે ટોપિંગ કરી લેશું. ઘરે આપણે હેલ્ધી બનાવી શકીએ છીએ. બહારનું તો આપણે વેજીટેબલને કઈ રીતે આપણે કરતા હોય એના કરતાં આ ટેસ્ટમાં પણ સારું લાગે છે. અને આપણે જે વેજીટેબલ આપણા હેલ્થ પ્રમાણે આપણે નાખવો એ નાખી શકીએ છીએ, ઝુકીની વગેરે. આ રીતે આપણે એનું સિઝનિંગ કરીશું પહેલાં, પછી એના ઉપર આપણે ટોપિંગ રાખીશું. મેયોનીઝ છે એટલે થોડું ટેસ્ટમાં પણ સરસ લાગશે. આપણે તવા પર પણ કરી શકીએ. આ રીતે આપણે બનાવીશું. મેં થોડું થોડું જ કર્યું છે. જેટલું ટોપિંગ આપણું ફ્રેશ જ બનાવીને કરવાનું છે. વેજીટેબલ આપણે બોઇલ કરીને રાખી શકીએ, પણ મિક્સ હર્બ્સને એ ટાઈમ પર નાખવાનું. હવે એના ઉપર આપણે ચીઝની સ્લાઇસ. તો આ રીતે આપણે એને રાખી દઈશું.
અને આ રીતે પેક કરી દઈશું. આમાં પણ એ જ રીતે આપણે કરીશું. આ સેટ તૂટી ગઈ છે મારાથી, પણ વાંધો નહીં. આ રીતે પણ આપણે કરી શકીએ, ટુકડા પણ આપણે મૂકીને કરી શકીએ છીએ. અને આના ફરી આપણે બેક કરી લઈશું અને આપણે સ્લો ગેસ ઉપર થવા દેશું 5 થી 7 મિનિટ સુધી. તો આપણે આ રીતે આપણી સેન્ડવિચ બનાવશું. તો આપણી સેન્ડવિચ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. જો તમે એનો અવાજ પણ સાંભળી શકો છો, જો એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. અને ગેસ આપણે બંધ કરી દઈએ. આ રીતે આપણે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, જો. અને ચીઝ પણ સરસ મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે એને કટિંગ કરીએ. તો તૈયાર છે આપણી મસ્ત મજાની પિઝા સેન્ડવિચ. એકદમ ટેમ્પિંગ અને ટેસ્ટફુલ, બહુ જ સરસ લાગે છે. તમે પણ બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે મારી બનાવેલી રેસીપી તમને કેવી લાગે છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારો વિડીયો વધુને વધુ શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.